તો મિત્રો જેને આ મીટર વાપરતા આવડે છે, ખબર છે કે આ મીટરનો આપણે ક્યાં યુઝ કરવાનો છે, ક્યાં વાપરવાનું છે, તો બહુ સારી વાત છે. પણ જે મિત્રોને નથી ખબર, તો આ વિડીયો જોઈને એમને નવું જાણવા મળશે, શીખવા મળશે. તો હું જણાવું કે આ મીટર તમારે કેવી રીતે વાપરવાનું છે. આજે આપણું મીટર છે એને મલ્ટીમીટર કહેવાય છે. તો આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ચેક કરવા માટે આ મીટર વપરાય છે. એમાં તમે આપણા ઘરના વોલ્ટેજ માપી શકો, બધું જ માપી શકો. તો હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ, તો તમને વધારે ખબર પડશે. એ આ આપણો વિભાગ છે, જે હું તમને ટેસ્ટરથી અહીંયા બતાવું છું. એ આપણા ડીસી વોલ્ટેજ માપવા માટે વપરાય છે. તો ડીસી વોલ્ટેજ તમને મિત્રો કદાચ ખબર હશે કે આપણી જે આ બધી બેટરીઓ આવે છે, આ 9 વોલ્ટની બેટરી આવે છે, આ બેટરી આવે છે જે આપણા બ્લૂટૂથ સ્પીકરમાં લાગેલી હોય, અને આપણો ઘડિયાળનો પાવર આવે છે. તો આ બધા જ ડીસી વોલ્ટેજ હોય છે. તો આપણે બાઇકની બેટરી મોટી હોય 12 વોલ્ટની, એ પણ ડીસી વોલ્ટેજમાં આવે. તો મિત્રો જે આ ડીસી વોલ્ટેજનો વિભાગ છે, એમાં તમે 200 મિલીવોલ્ટથી 1000 વોલ્ટ સુધી માપી શકો છો. તો આપણી જે બેટરીઓ હોય છે એ નોર્મલી આપણે બાઇકની બેટરી હોય એ 12 વોલ્ટની હોય, તો આપણે વધારે પડતું આ 20 ઉપર રાખવું પડે. તો એકવાર હું તમને આનાથી બેટરીના વોલ્ટેજ માપીને બતાવી દઉં છું, એટલે તમને વધારે ખબર પડે. તો આમાં મિત્રો તમારે જે ડીસી વોલ્ટેજ હોય છે આપણી બેટરી, એમાં તમારે પોઝિટિવ નેગેટિવનું ધ્યાન રાખવાનું હોય છે, જે તમને કદાચ ખબર હશે. અહીંયા તમે જોઈ શકો છો, આ નેગેટિવ લખેલું છે અને આ પોઝિટિવ લખેલું છે. તો આપણો જે આ રેડ વાયર હોય છે એ પોઝિટિવ, અને આ બ્લેક હોય છે એ નેગેટિવ હોય છે. તો તમારે અહીંયા મીટરમાં આ ઉપરનું જે ખાનું છે 2 નંબરનું, એમાં તમારે આ લાલ વાયર લગાવવાનો છે અને નીચેનામાં કાળો લગાવવાનો છે. તો આ બેટરી જોડે મેં 2 વાયર લગાવી દીધા છે મીટરના, અને તમે મીટરની ડિસ્પ્લે ઉપર જુઓ મિત્રો, ત્યાં આપણા આવે છે 4.90 વોલ્ટ. તો જે આ 4.90 વોલ્ટ આવે છે એ આપણા બેટરીના વોલ્ટેજ છે, કેમ કે આ બેટરી 9 વોલ્ટની આવે છે, પણ આપણે બેટરી થોડી ડિસ્ચાર્જ થઈ જાય છે, એટલે એના 4.90ની આજુબાજુ વોલ્ટેજ આવે છે. તો તમે અહીંયા મીટરમાં જુઓ કે આગળની સાઈડ એક આવી લાઈન આવશે, તો એ આપણા માઇનસની છે. કેમ કે આપણે અહીંયા આ જે મીટરના વાયર છે એ ઊંધા લગાવેલા છે પોઝિટિવ નેગેટિવ ઉપર. તો હવે હું એને આવી રીતે ફેરવી દઉં છું, પોઝિટિવ ઉપર પોઝિટિવ અને નેગેટિવ ઉપર નેગેટિવ કરી લઉં. તો તમે જોઈ શકો છો કે આમાં એરો આપણો નથી આવતો. તો આપણા કમ્પ્લીટ પોઝિટિવ ઉપર પોઝિટિવ અને નેગેટિવ ઉપર નેગેટિવ છે. તો આ રીતે મિત્રો તમારે ડીસી વોલ્ટેજ ચેક કરવાના છે. હવે આ મીટરમાં મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો 200થી અહીંયા આ જે ભાગ છે 2000 સુધી લખેલું છે. એ આપણો તમને કદાચ ખબર હશે કે આપણા રેઝિસ્ટર માપવા માટે વપરાય છે, જે આપણે રેઝિસ્ટરને ગુજરાતીમાં અવરોધ પણ કહી શકીએ. તો હું તમને એકવાર ખબર ના હોય તો રેઝિસ્ટર બતાવી દઉં છું. તો આ રેઝિસ્ટરને માપવા માટે મિત્રો જે આપણે મીટરમાં આ વાળો વિભાગ છે, જે રેઝિસ્ટરવાળો, ત્યાંથી આપણે માપવાનો છે. તો હું તમને એકવાર બતાવી દઉં કે કઈ રીતે માપવાનો છે. તો હવે જે આ મીટરનો એરોવાળો ભાગ છે, એને હું આ જે આપણો રેઝિસ્ટરનો વિભાગ છે એના ઉપર લઈ લઉં છું. તો સૌથી પહેલાં તમારે 200 ઉપર રાખવાનું છે, કેમ કે સૌથી પહેલાં ઓછા ઉપર રાખવાનું છે. તો હું તમને એકવાર બતાવી દઉં. હવે આ રીતે આપણા મીટરના 2 વાયર અહીંયા લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો અત્યારે કોઈ આપણે ડિસ્પ્લે ઉપર રીડિંગ નથી આવતું, એટલે કે કોઈ વેલ્યુ આપણને બતાવતું નથી. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે, એક આ મીટરનો પોઈન્ટ આપણે આગળ લઈ જવાનો છે. તો જો મિત્રો આપણા મીટરમાં અહીંયા 93.67 એવું વેલ્યુ શો કરે છે. તો આપણો આ રેઝિસ્ટર 100 કિલો ઓહ્મ્સનો છે. એટલે કે ઓહ્મ્સ હોય એના પછી એને માપવાની જે વેલ્યુ હોય એ કિલો ઓહ્મ્સમાં આવે. તો આપણો આ રેઝિસ્ટર 100 કિલો ઓહ્મ્સનો છે. તો આ રીતે તમે આ વિભાગમાં આ રીતે આ રેઝિસ્ટર ચેક કરી શકો છો. અને હવે જે તમે આ વિભાગ જોઈ રહ્યા છો, અહીંયાથી આપણે ડાયોડ ચેક કરવાનો હોય છે, અને આ બઝર મોડ પણ આપણે કહીએ છીએ. જેમ કે તમારે કોઈ વસ્તુની કન્ટિન્યુટી ચેક કરવી હોય તો આપણે આ બઝર મોડ ઉપર અને ડાયોડ મોડ ઉપર રાખીને ચેક કરીએ છીએ. તો હું તમને એકવાર ડાયોડ ચેક કરીને બતાવી દઉં. તો મિત્રો જુઓ, તમે બધાએ જોયો હશે કે આ પ્રકારનો આપણો ડાયોડ આવે છે. તો ઘણી બધી સર્કિટમાં આ ડાયોડ વપરાય છે, અને એસીમાંથી ડીસી કરવા તમને કદાચ ખબર હશે કે આપણે આ ડાયોડ વાપરતા હોય છે. તો આ મીટરને મેં અહીંયા ડાયોડ મોડ ઉપર લઈ લીધું છે, અને હું તમને એકવાર ચેક કરીને બતાવું. તો આ રીતે આપણે 2 વાયર લગાવી દઈશું. તો જુઓ મિત્રો, તમે મીટરમાં 605 એ આપણે વેલ્યુ બતાવે છે. તો આ રીતે આપણે ડાયોડ ચેક કરવાનો હોય છે. આ વિભાગમાં આપણે જે 230 વોલ્ટ જે ઘરમાં આવે આપણો પાવર, એના હર્ટ્ઝ માપવાના હોય છે. તો હર્ટ્ઝ માપવા માટે તમારે આ મીટરને અહીંયા લઈ જવાનું છે, જે આ વિભાગમાં, અને આ જે 2 મીટરના વાયર છે એ તમારે સ્વિચ બોર્ડમાં લગાવવાના. 50 હર્ટ્ઝ હોય છે આપણે અહીંયા, તો એ તમને 50 હર્ટ્ઝ બતાવશે. અને આ જે વિભાગ છે, આ HFE લખેલો, તો આ વિભાગમાં રાખીને તમારે અહીંયા જે ટ્રાન્ઝિસ્ટર જે આપણા હોય છે, તો એ ટ્રાન્ઝિસ્ટર તમે અહીંથી ચેક કરી શકો છો.
તો મિત્રો આ વિડીયોમાં હું તમને ટ્રાન્ઝિસ્ટર ને એ બધું ચેક કરીને નહીં બતાવું, કેમ કે આપણો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે હું અત્યારે તમને ટ્રાન્ઝિસ્ટરને એ નથી બતાવતો. જે મેન પોઈન્ટ છે એ હું તમને સમજાવી દઉં છું. જો તમારે ફૂલ ડિટેલમાં આનાથી ટ્રાન્ઝિસ્ટર કઈ રીતના ચેક કરવાનું હોય છે અને બધા આપણા કમ્પોનન્ટ જેમ કે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, રેઝિસ્ટર એ કઈ રીતના ચેક થાય એ તમારે જો જાણવું હોય તો તમે મને કમેન્ટમાં લખી દેજો. હું એના ઉપર એક ફૂલ વિડીયો બનાવી દઈશ કે આપણે જે સર્કિટમાં બધા કમ્પોનન્ટ્સ હોય છે નાના નાના એ કઈ રીતના ચેક કરવાના. તો એ તમે મને કમેન્ટ્સમાં જણાવી દેજો, હું એક ફૂલ વિડીયો એના ઉપર બનાવી દઈશ. અને હવે જે આપણો આ વિભાગ છે મિત્રો, તમે અહીંયા જોઈ રહ્યા છો એ લખેલું છે, તો એ આપણે ડીસી એમ્પિયર માપવા માટે વપરાય છે. તો હવે ડીસી એમ્પિયર માપવા માટે મોસ્ટલી આપણા જે ઘરમાં તો આપણે જરૂર પડતી નથી કે ડીસી એમ્પિયર માપવાના. આપણે વધારે પડતા જે મેં આ વસ્તુ કીધી એટલાની જરૂર પડે છે. હવે તમે જે આ છેલ્લો વિભાગ જોઈ રહ્યા છો ત્યાંથી આપણે જે ઘરમાં 220, 230 વોલ્ટ જે આવે છે આપણા ઘરમાં, એ આપણે અહીંયા એસી વોલ્ટેજ માપવાના હોય છે. તો આ જે વી લખેલું છે અને આ રીતનું નિશાન છે, તો તમારે સમજવાનું છે કે આ આપણે અહીંયા એસી વોલ્ટેજ માપવાના છે. તો આપણે આ મીટરમાં મિત્રો 750 વોલ્ટ સુધી માપી શકીએ. અને આમ પણ આપણા ઘરમાં તો 220થી 230 વોલ્ટ જ આવતા હોય છે, એટલે આપણે 750 એટલા વોલ્ટની કંઈ જરૂર નથી હોતી. તો હું તમને એકવાર આપણા બોર્ડમાંથી આ જે આપણા એસી વોલ્ટેજ છે એ કઈ રીતે માપવાના છે એ હું તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો મેં મીટરની રેન્જ છે એ 750 ઉપર લઈ લીધી છે. હવે હું આ જે મીટરના વાયર છે મિત્રો એને હું બોર્ડમાં લગાવું છું. તો આપણે જે ઘરમાં જે બોર્ડ હોય છે સ્વિચ બોર્ડ, એમાં આ રીતને મેં લગાવી દીધું છે અને મેં સ્વિચ ચાલુ કરી દીધી. હવે તમે જોઈ શકો છો અહીંયા તમે ડિસ્પ્લે ઉપર 248 વોલ્ટ આવે છે. તો આપણા જે ઘરમાં હોય છે એ નોર્મલી 230 કે 240 આજુબાજુ વોલ્ટ હોય છે. બધાના એરિયા પ્રમાણે અલગ અલગ એસી વોલ્ટમાં થોડો ડિફરન્ટ હોય, કે કોઈ જગ્યાએ 225 હોય, 230 હોય, તો એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આ રીતે મિત્રો તમે મીટરમાં બધી જ વસ્તુ આરામથી ચેક કરી શકો છો. તો તમારે કોઈ પણ જગ્યાએ કોઈ તમારા ઘરમાં કોઈ વસ્તુ બગડી હોય તો એ તમે ઘરે આરામથી ચેક કરી શકશો આ મીટરથી. તમારે ક્યાંય બહાર લઈ જવાની જરૂર નહીં પડે. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જે ચેનલ ઉપર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે તો એ મિત્રોને મારી ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવનારા ટાઈમમાં આવા જ જે નવું કંઈક શીખવાવાળા વિડીયો આવતા રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ તે. હું તમને મળું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.